ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, હું તમને ધોરણ 6માં ગણિતનો અભ્યાસ કરાવીશ. બાળકો, આપણે 3.5 સુધી શીખી ગયા. હવે 3.6 શીખવા માટે આપણે તેને ગુરુત્તમ સામાન્ય અવયવીને સમજવા પડશે. તો ચલો બાળકો, આપણે પહેલાં પ્રેક્ટિસ બુકમાં યાદ રાખવો શીખીએ. ચલો બાળકો, હવે આપણે યાદ રાખવો જોઈએ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ એટલે કે આપેલી બધી જ સંખ્યાઓનો સમાન અવયવ, જે આપણે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા છે. જેમ 8ના અવયવ 1, 2, 4, 8, એમ 12ના અવયવો 1, 2, 3, 4, 6, 12. બરાબર. તો 8 અને 12ના સામાન્ય અવયવ કેટલા થાય? તો 1, 2 ને 4. સામાન્ય અવયવ એટલે કે બંનેમાં સમાન આવતા હોય તેવા. તેવી જ રીતે હવે આપણે જોઈશું ગુસા. ગુસા આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. હવે શું કહે છે કે આપેલી સંખ્યામાં સૌથી મોટો અવયવ, જો આ રીતે પણ પાડી શકાય અને હું બીજી રીતે પણ તમને શીખવાડીશ, તે રીતે પણ આપણે ગુસા શોધી શકાય. બરાબર. એટલે કે 16ના અવયવ કયા? 1, 2, 4, 8, 16. 24ના અવયવ 1, 2, 3, 4, 6, 8, 12 ને 24. એમાં સામાન્ય અવયવ શોધીએ તો 1, 2, 2, 4, 4, 8, 8. એટલે કે આ 1, 2, 4 ને 8 એ સમાન અવયવ છે. હવે ગુસા એટલે સૌથી મોટામાં મોટો અવયવ, એટલે ગુસા 8 આવે. બરાબર. સૌથી મોટો કયો છે? 8. એટલે તેનો જવાબ 8 આવશે. આપેલી સંખ્યાઓના અવયવો યાદી બનાવી તેઓનો ગુસા શોધી શકાય. આપેલી સંખ્યાઓનો ગુસા ગમે તે એક રીત અવિભાજ્ય અવયવો મેળવીને શોધી શકાય છે. તો બાળકો, આ અવયવની રીતે અને બીજી અવિભાજ્ય અવયવની રીતે પણ શોધી શકાય છે. બરાબર. એ હું તમને સમજાવું છું હમણાં, ધ્યાન આપજો. હવે બે કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય અવયવો સંખ્યાઓનો ગુસા એક જ મળે. હવે જો શું કહે છે? 2 કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કે તમે 2 અને 3 લો. બરાબર. તો બંનેનો શું ગુસા શું આવશે? એક જ આવશે. દરેક સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ 1 છે. તેથી 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો સામાન્ય અવયવ 1 જ થાય. બરાબર. માટે સૌથી નાનામાં સામાન્ય અવયવ કયો છે? 1 છે. બરાબર. જો ગુસા એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. જો ગુસા આપેલી સંખ્યાઓમાંની સૌથી નાની સંખ્યા જેટલો અથવા તો તેનાથી પણ નાનો હોઈ શકે. એટલે કે સવાલથી નાનો હોઈ શકે, સવાલથી મોટો હશે નહીં. બરાબર. હું તમને એ પણ સમજાવું છું આગળ. ગુસા આપેલી બધી જ સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવ છે. શું કહે છે? સામાન્ય અવયવમાં જે સૌથી મોટો અવયવ હોય તે જ ગુસા કહેવાય. હવે જુઓ, ગુસાની પણ 2 રીતો છે. ધ્યાન આપજો. અહીંયા 12ના સામાન્ય અવયવો મેળવો. સામાન્ય અવયવો મેળવો. તો જુઓ, એમાં 12ના અવયવ 1, 2, 3, 4, 6, 12. એવી રીતે 16ના અવયવો 1, 2, 4, 8, 16. હવે સામાન્ય અવયવો તો 1, 2, 4. બરાબર. હવે આ સામાન્ય અવયવમાંથી સૌથી મોટો કયો છે? 4. તો ગુસા કયો થશે? 4. આ કઈ રીતે? તો સામાન્ય અવયવો મેળવીને. હવે સંખ્યા અવિભાજ્ય અવયવો મેળવીને. હવે જો તમે આગળના 5મા ધોરણમાં શીખેલા ને અવયવ પાડતા, તો અવયવની રીતે શોધવાનું છે. 12 ને અહીંયા 2, 6, 12. બરાબર. હવે 2ના ઘડિયામાં 6 આવે એટલે 2 તાળી 6. 2ના ઘડિયામાં 3 નહીં આવે એટલે 3 એકા 3.
આ કઈ રીત છે? અવિભાજ્યની રીત, બરાબર. અવિભાજ્ય અવયવ પાડવાનો. પછી 16 ના અવયવ પાડીએ તો 2 અઠામ 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2, બરાબર. હવે આ બધા આગળ જે છે ને એ અવયવ કહેવાય. મેં આગળ તમને શીખવાડેલું છે. તો 12ના અવયવ કયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3, બરાબર ને. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તમે આનો ગુણાકાર કરશો ને તો જવાબ 12 જ આવશે. કેવી રીતે? 2 દુ 4, 4 તરી 12, બરાબર ને. એવી રીતે 16 ના જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જોઈએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. હવે શું કીધું છે? સમાન અવયવ કાઢવાના. 2 2 સમાન, 2 2 સમાન. જો હવે વચ્ચે ગુણાકારની નિશાની મૂકવાની. 2 ગુણ્યા 2, 2 વાર 2 આવ્યા ને તો 2 વાર 2 લખવાના સમાન, બરાબર. ખબર પડે છે? તો 2 દુ 4 એનો ગુણાકાર. જવાબ તો સમાન જ આવશે તમારો, પરંતુ આ કહેવાશે અવિભાજ્યની રીતે અને આ સામાન્ય અવયવની. જો તમને પરીક્ષામાં કે કોઈ અન્ય પેપરમાં કોઈ રીતનો ઉલ્લેખ થયો ના હોય તો આપણે અવિભાજ્યના રીતે જ શોધવાનું, જે સહેલું પડે, બરાબર ને બાળકો. શું તે સરળ પડે. એવી જ રીતે હું તમને પહેલાં ગુસા પણ શીખવાડી દઉં. ગુસા શીખવાડ્યા. હવે એવી રીતે લસા બતાવું તમને. ચલો બાળકો, હવે લસાને શું કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવ. આપેલી 2 કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. પેલો મોટો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય, આ લઘુત્તમ સામાન્ય અવયવ કહેવાય. લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસા વડે દર્શાવાય છે, બરાબર. દાખલા તરીકે 4ના અવયવી 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 25, 4 6 24, 4 7 28, 4 28, 4 9 36, 4 દાન 40. એવી રીતે 6ના અવયવી 6 એકા 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24, 6 50, 6 36, 6 7 42, 6 8 48, બરાબર. એ આનાથી વધારે છે ને એટલે આપણે લખવાની જરૂર નથી, બરાબર. હવે શું કહે છે કે આમાંથી સામાન્ય અવયવી શોધો. તો 12 12, 24 તો 24, 36 તો 36, બરાબર. તો હવે આમાં શું કહે છે? 4 અને 6માં સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે? તો 12 છે, બરાબર. તો લસા કેટલો આવશે? 12. આમાં પણ 2 રીતે થાય હો લસા. એ પણ આમાં ભાગાકારની રીતે, એમ 2 રીતે લસા થાય. સામાન્ય અવયવીની રીતે પણ થાય અને ભાગાકારની રીતે પણ થાય, એમ બંને રીતે થાય. આ પણ એક ઉદાહરણ જ આપેલું છે. જો લઘુત્તમ એટલે કે નાનામાં નાનો 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે. બાળકો લસા ખાસ શીખજો, કારણ કે આગળ દાખલા આના ઉપર જ છે, ગુસા અને લસા ઉપરથી, એટલે તમને ખબર પડવી જોઈએ. 2 અવિભાજ્ય સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલો જ થાય. ધારો કે 2 અને 3નો લસા શોધીએ તો 3 દુ 6, તો 6 જ એનો લસા થશે, બરાબર. તો આ એક બીજું એવી રીતે ઉદાહરણ છે. આગળ જોઈએ. 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ત્યારે પણ આવી સંખ્યાઓનો લસા તે સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે, બરાબર. 2 કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો પણ આવી સંખ્યાઓનો લસા તે સંખ્યાના ગુણાકાર જેટલો હોઈ શકે. મેં કીધું ને 2 અને 3 એક સિવાય નહીં હોય, કારણ કે 2 એકા 2, 3 એકા 3 બીજા કોઈ ઘડિયામાં આવતા નથી. તો એનો પણ લસા એ 2ના ગુણાકાર જેટલો થાય. આપેલી સંખ્યાઓનો લસા 2 રીતે શોધી શકાય: અવયવીની રીતે, યાદીની રીતે અને ભાગાકારની રીતે. ચાલો, આપેલી તમામ સંખ્યાઓ વડે તેમના લસાને નિશેષ ભાગી શકાય છે.
આપેલી તમામ સંખ્યાઓને શું તેના લસાને નિશેષ ભાગી શકાય, બરાબર. એટલે કે એના જવાબ જે આવે તેના વડે નિશેષ ભાગી શકાય. જો આપેલી સંખ્યાઓનો લસા તે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેવડો જ અથવા તો તેથી વધુ પણ મોટી સંખ્યા હોય છે. હવે શું કહે છે કે આપેલો લસા એટલે કે સવાલ કરતાં તેનો જવાબ મોટો પણ હોઈ શકે અને નાનો પણ હોઈ શકે. નાનો નહીં હોય, એ સવાલ જેટલો હોઈ શકે પણ એનાથી નાનો નહીં હોય. જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેનો લસા થાય. ધારો કે દાખલા તરીકે 10 અને 30નો લસા 30 થશે. કેમ 30 થશે? તો 10ના ઘડિયામાં 30 આવશે એટલે તેનો લસા 30 થશે. હું આગળ સમજાવીશ તમને, બરાબર. સામાન્ય અવયવ તો જો 8નો અવયવ તો 8નો ઘડિયો લખ્યો, 12નો તો 12નો ઘડિયો લખ્યો. હવે એમાંથી સામાન્ય અવયવ શોધવાનો તો 24, પછી 48, 72, 72, બરાબર. હવે આમાંથી સૌથી નાનો અવયવ તો નાનો અવયવ કયો છે? 24 સમાન છે, બરાબર. તો લસા 24 થાય. હવે આને જ બીજી રીતે પણ કહી શકાય. આ છે ગુસાઅની રીત, માત્ર જાણ માટે જ છે. જો આ અવિભાજ્યની રીતે ગુસા છે, આ ભાગાકારની રીતે બરાબર. આ ભાગાકારની રીતે લસા. જો ગુસામાં બે સંખ્યા અલગ અલગ રીતે અવયવ પાડવાના છે, જ્યારે લસામાં બંનેનો સાથે જ અવયવ પાડવાના રહેશે, બરાબર. ભાગાકારની રીતે બંનેમાં સમાન જ અવયવ પાડવાના રહેશે. હવે જુઓ અહીંયા અવયવ પાડ્યા 2 ચોક 8, 2 છંગ 12, 2 દુ 4, 2 તાલી 6, 2 એકા 2, 2ના ઘડિયામાં 3 ના આવે તો શું કરવાનું? 3ની 3 સંખ્યા નીચે સેમ ટુ સેમ ઉતારી દેવાની. 3 એકા 3, 3 એકા, પછી આ તેના અવયવ લખી દેવાના. જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આનો ગુણાકાર કરશો ને તો પણ 24 જ આવશે. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, બરાબર ને. 24 આવ્યું. સમજણ પડી? આ ગુસા છે. શું છે? આ ગુસા છે અને આ લસા છે. હવે હું તમને એક એક્ઝામ્પલની રીતે સમજાવું, બરાબર. નોટમાં તમે ધ્યાન આપજો. ચલો બાળકો, હવે શું છે? અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધો, બરાબર. અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધવાના છે. ગુસા ફરીથી કહું છું, ગુસા તો ગુસા જ્યારે શોધો ત્યારે અલગ અલગ શોધવાના. શું? બંનેના ભાગ અલગ અલગ પાડીને શોધવાના, બરાબર. હવે 18 તો પહેલાં ચડતા ક્રમમાં જવાનું. 2ના ઘડિયામાં 18 આવે તો હા આવે, 2 9 18, બરાબર. મોટી સંખ્યા હંમેશા નીચે આવશે, નાની સંખ્યા આ બાજુ આવશે, બરાબર. હવે 2ના ઘડિયામાં 9 આવે નહીં આવે તો હવે 2થી આગળનો ઘડિયો લેવાનો. 3ના ઘડિયામાં 9 આવે તો આવે 3 તાલી 9, બરાબર. હવે 3ના ઘડિયામાં આવશે એટલે 3 એકા 3, બરાબર. એવી રીતે 48ને પાડીએ, બરાબર. હવે બેકી સંખ્યા છે 8 એટલે 2 વડે ભાગ ચાલશે જ. દરેકે પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો, બરાબર. હવે જુઓ 24 દુ 48. જો તમને ના આવડે તો આના ભાગાકાર તમે કરી શકો પાછળ. 48 2 દુ 4, 0 8, 2 ચોક 8, બરાબર. નિશેષ આવવો જોઈએ એટલે નીચે મીંડા આવવા જોઈએ તો ભાગ ચાલે. એટલે 24 દુ 48. હવે 24 એ 2 વડે ભાગ ચાલશે? હા, કારણ કે એકમનો અંક 4 છે. આપણે ચાવીને પણ ધ્યાનમાં લેવાનું, બરાબર. તો એકમનો અંક કયો છે? 4 છે. એટલે 12 દુ 24 થાય, બરાબર. એ 2નો ઘડિયો એટલે 2 જ નહીં પકડી રહ્યા. 12 દુઓ જોવાના, 13 દુઓ જોવાના, 14 દુઓ જોવાના, એવી રીતે જોવાનું. ઘડિયો પતી નથી ગયો, બરાબર ને. 2ના ઘડિયામાં 12 આવ્યો તો 2 છંગ 12, 2ના ઘડિયામાં 6, 2 તાલી 6, બરાબર ને. 3 એકા 3, બરાબર.
સમજણ પડી? હવે આપણે 18ના અવયવ લખીએ. 18ના અવયવ કયા કયા? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ બંને વચ્ચે ગુણાકારની નિશાની લાગશે હો, સંખ્યાના બંને વચ્ચે. એવી જ રીતે 48ના અવયવ કયા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર? એટલે 2 ઉપર સમાન અવયવ કરવાના અને 3 ઉપર. બરાબર? હવે આપણે ડાયરેક્ટ ગુસ્સા લખવાનું. ગુસ્સા બરાબર 2 ગુણ્યા 3. એવું નહીં કે બે વાર લખવાની, એવું નહીં. 2 સમાન એક જ વાર લખવાનો. શું? 2 સમાન એક જ વાર લખવાનો. બરાબર? હવે 2 તાલી 6 આપણો જવાબ. શું આવશે? 6 આપણો જવાબ. સમજ પડી? આ છે ગુસ્સા. બરાબર? એવી રીતે આપણે ભાગાકારની રીતે લસા શોધીએ. લસામાં 3 સંખ્યા સાથે લેવાની. 3 હોય તો 3, 2 હોય તો 2 ને 4 હોય તો 4. બધી જ સંખ્યા સાથે લેવાની. બરાબર? પહેલાં એકમનો આંકડો જોવાનો. પહેલાં બેકી હોય તો 2 ચાલે જ, એટલે 2 વડે અહીંયા ભાગ ચલાવવાનો. 2ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તાલી 6. 2ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. 2ના ઘડિયામાં 12 ક્યારે આવે? 2 છંગ 12. હવે જોવાનું, 3 છે, 4 છે અને 6 છે. તો 4 અને 6 બેકી સંખ્યા છે. ભલે ને આ એકી સંખ્યા રહી, ભલે ને 3 રહ્યા, 2 વડે ન ભાગ ચાલે, તો પણ આ જ્યાર સુધી પહેલી સંખ્યા બેકી હોય ત્યાર સુધી 2 વડે જ ભાગ ચલાવવાનો. 4 અને 6, તો 2ના ઘડિયામાં 3 આવે, ન આવે તો સેમ ટુ સેમ સંખ્યા નીચે ઉતારી દેવાની. જે ઘડિયામાં ન આવે તે સેમ ટુ સેમ નીચે ઉતારી દેવાની. હવે 2ના ઘડિયામાં 4, 2 દુ 4, 2 તાલી 6. બરાબર? હવે જુઓ આગળ ધ્યાન આપજો. હવે 2 છે, આ બંને 3 3 છે. ભલે ને 2 એક જ વાર તો પણ તે 2 વડે જ ભાગ ચાલશે. આ બંને 2ના ઘડિયામાં 3 ના આવે એટલે 3 સેમ ટુ સેમ ઉતારી દેવાના. 2ના ઘડિયામાં 2, 2 એકા 2. 2ના ઘડિયામાં 3 ના આવે એટલે સેમ ટુ સેમ નીચે ઉતારી દેવાના. બરાબર? હવે 3 3 અને 1. હવે 2 વડે ભાગ ચાલશે? નહીં ચાલે. એટલે હવે 3 વડે ભાગ ચલાવવાનો. 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3. નીચે 1 1 આવે. કોઈ દિવસ આ બાજુ 1 આવશે નહીં, એ પણ ધ્યાન રાખજો. આ બાજુ 1 કોઈ દિવસ અવયવમાં આવશે નહીં. બરાબર? હવે જુઓ, લસા બરાબર આગળના બધા જ અવયવ લખી દેવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આ બધાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. તો શું જવાબ આવ્યો? લસાનો 24 જવાબ આવ્યો. ખબર પડી બાળકો? ફરીથી તમે ઘરે પ્રેક્ટિસ કરજો, ખાસ કરજો, કારણ કે એમને એમ નહીં આવડે માટે કહું છું. તમે ખાસ પ્રેક્ટિસ કરજો. તમને પ્રેક્ટિસ કરવા માટે મેં આજે બીજા દાખલા નથી આપતી. તમે મેં કર્યા એવી રીતે તમારે પ્રેક્ટિસ બુકમાં પ્રેક્ટિસ કરજો તો જ આવડશે. બરાબર? એટલે પહેલાં યાદ રાખો, લખો, અને પછી આપણે સ્વાધ્યાય 3.5 ચલાવીશું. બરાબર? તો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.